જીએસટીને મોદી સરકારે ભલે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ કહ્યો, પરંતુ સૌરાષ્ટ્રમાં આજે પણ વિરોધના વંટોળ યથાવત રહ્યા છે, જે બાબતે જામનગર સહિત યાર્ડના વેપારીઓને આ ટેક્સ સિસ્ટમ સમજમાં આવતી નથી અને જીએસટી કાયદાનો અમલ સમગ્ર દેશમાં થયો છે, ત્યારે જીએસટી સામે સૌરાષ્ટ્રભરના વેપારીઓ રોષે ભરાયા છે અને માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખી જીએસટીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જીએસટી અમલ થયાના 5મા દિવસે પણ અનેકવિધ વેપારીઓ અને ખાસ કરીને મર્ચન્ટ એક્સપર્ટ્સને આ ટેક્સની પ્રક્રિયામાં સ્પષ્ટતા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક ધંધાકીય સોદાઓ ઠપ્પ થઈ ગયા છે. જામનગરના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનાજ અને કઠોળમાં પણ 5% જીએસટી લગાવાતા વેપારીઓના ધંધા રોજગાર પર ભારે અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે જીએસટી શું છે તેના વિશે વેપારીઓ મૂંઝવણમાં છે. વે બિલ ફરજિયાત કરતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.